તો ખંભાતના વાસણા ગામે રહેતા ધોરણ 8 પાસ રિક્ષા ચાલકે જાતે જ અનોખી ઈ રિક્ષા બનાવી છે। ત્યારે સૌપ્રથમ પોતાની બજાજ ઓટો સીએનજી રિક્ષાને ઇલેક્ટ્રિક રિક્ષામાં કન્વર્ટ કરી મુસાફરોને અનોખી ભેટ આપી હતી। ત્યારે હવે અપડેટ સાથે રનિંગ રિચાર્જેબલ ઈ રિક્ષા ફેરવતા ઈ રિક્ષા આ શહેરનું આકર્ષણ બન્યું છે। આમ તો ભારત અને અન્ય દેશોની ઓટો કંપનીઓ દ્વારા ગેર વગરની ઇલેક્ટ્રિક રિક્ષા ખુલ્લી મૂકવામાં આવી છે, જ્યારે ખંભાતના વાસણા ગામના જયેશ વ્યાસે જાતે જ ગેર વગરની રનિંગમાં ચાર્જ થઈ જાય તેવી ઈ રિક્ષા બનાવી દેશ વિદેશની ઓટો કંપનીઓ માટે આઈડિયલ બન્યા છે। આપે જે રિક્ષા બનાવી છે તેના વિશે શું કહેશો? આ રિક્ષા બનાવી છે ઓટોમેટિક જે ચાર્જિંગ થઈ જાય છે સોલરથી, બરાબર, અને પ્લસ તમારે આમાં કોઈ ચાર્જ કરવાની જરૂર પડતી નથી, પર્યાવરણને પણ નુકસાન થતું નથી, અને આમાં 6 પેસેન્જરની કેપેસિટી છે। કેટલા કિલોમીટર સુધી આ રિક્ષા ચાલી શકે? 100 કિલોમીટર રિક્ષા ચાલે, પછી એને થોડો બ્રેક સ્ટોપ આપવો પડે, ફરી વાર તમે ચલાવો એટલે તમારી રિક્ષા ચાલ્યા કરે।